નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કોઓપરેટિવ સોસાયટીના સંચાલકનો આપઘાત, પોતાની જ ઓફિસમાં ઝેરી દવાના ઇન્જેક્શન હાથે લઈ લેતા મોત। રાણવાવ નજીક હાઈવે પર એક ટ્રેક્ટર આડે કૂતરું ઉતરતા અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા। જેતપુરમાં ન્યાય નહીં મળતા યુવતીનો આપઘાતનો પ્રયાસ, ઝેરી દવા પી લેનાર યુવતીના પોલીસ સામે ગંભીર આક્ષેપ। ઉપલેટા પંથકમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો, કેરીના બાગમાંથી દીપડો પાંજરે પુરાતા ખેડૂતોનો હાશકારો। પોરબંદરમાં બંગડી બજાર પાસે આવેલ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકે આપઘાત કરી લીધો છે। તેણે પોતાની જ ઓફિસમાં ઝેરી દવાના ઇન્જેક્શન હાથે લઈ લેતા મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે કીર્તિ મંદિર પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે। પોરબંદરના જુબેલી વિસ્તારમાં આવેલ ગુરુકુળના ગેટ સામે રહેતા ભરતભાઈ વિંજાભાઈ ઓળેદરા નામના યુવક ગત તારીખ 2 સાંજે બંગડી બજાર જતા રસ્તે આવેલી પોતાની રામલખન કોઓપરેટિવ સોસાયટીની ઓફિસમાં હતો ત્યારે ઝેરી દવાના ઇન્જેક્શન પોતાના હાથે લઈ લેતા ઝેરી અસર થવાથી સારવાર માટે તો પ્રથમ પોરબંદર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં કલ્પાત સર્જાયો છે। બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કીર્તિ મંદિર પોલીસને કરતા પોલીસ સ્ટાફે રાજકોટ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી। આપઘાત કરનાર 2 ભાઈ 2 બહેનમાં નાના હતા અને સંતાનમાં 2 પુત્ર છે। કયા કારણસર પગલું ભર્યું એ અંગે પરિવારજનો પણ અજાણ હોવાનું જાણવા મળે છે। પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે। જોકે તેની કોઓપરેટિવ સોસાયટી 2020માં થઈ હોવાનું અને તેમાં 119 સભ્યો હોવાનું જાણવા મળે છે। તેમજ ગત ડિસેમ્બર માસમાં જ તેનું ઓડિટ થયું હતું, ત્યારે તેની આવક જાવકનું કુલ સરવૈયું માત્ર 39 લાખ હોવાનું અને તેની કમિટીમાં 8 લોકો હોવાનું જાણવા મળે છે। ત્યારે આપઘાત પાછળ આર્થિક સિવાય અન્ય કોઈ કારણ હોવાની શક્યતા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ગોંડલના રીબડા ખાતે આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 5 કલાકમાં જ 5000 બોટલ એકત્ર કરી પૂર્વ ધારાસભ્યના પરિવારે વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે। આ કેમ્પમાં શિવસેના પ્રદેશ પ્રભારી પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને જાડેજા પરિવારનું સન્માન કર્યું હતું। રીબડા ખાતે પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ મહિપતસિંહ બાપુ જાડેજાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું RAR ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું હતું। RAR ફાઉન્ડેશનના સ્થાપક રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા આયોજિત આ મહારક્તદાન કેમ્પમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેમાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના આ કેમ્પમાં સૌરાષ્ટ્રની 10 જેટલી બ્લડ બેંકોએ સેવા આપી હતી। આ રક્તદાન કેમ્પમાં 5 કલાકમાં જ 5000 કરતાં વધુ રક્તની બોટલો એકઠી થતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્જાયો છે, જેને લઈને વર્લ્ડ બુકના ઓફ રેકોર્ડ ગુજરાતના ચેરમેન ડોક્ટર અશ્વિન પંડ્યા દ્વારા રાજદીપસિંહ જાડેજાને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા। વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બ્રિટિશ સંસ્થા દ્વારા સંસદમાં સન્માનિત કરવા માટે પણ રાજદીપસિંહ જાડેજાને નિમંત્રણ પાઠવાયું છે। આ રક્તદાન કેમ્પમાં શિવસેના પ્રદેશ પ્રભારી જીમીભાઈ અડવાણી અને ટીમ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા તથા સત્યજીતસિંહ જાડેજાનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને શુભકામનાઓ પાઠવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ખાકચોક વિસ્તારમાં એક યુવાન પર તેમના ભાઈએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના ખરવાવાડ વિસ્તારમાં રહેતો સાગર નરસિંહ સેરાજી નામનો યુવાન નશાની હાલતમાં તેમના ભાઈના ઘરે ગયો હતો, ત્યારે તેમના ભાઈ વિવેક નરસિંહ સેરાજીએ પાઇપ વડે હુમલો કર્યો હતો। હુમલામાં યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। આપણા બનાવ્યું રાતને 3:30 વાગ્યો બે ગયા મારા હું ઘરે મારા ભાડાને મૂકવા ગયો, મૂકીને સુવાનું તૈયારી કરતો જમીને
પછી મારા ભાઈએ મને માર્યો બરાબર. હું નવહારાનો કામ નહીં કીધું એને પેલા ટાઈમ મૂકવા ગયો. મારો ભાઈ મારી ભેગું જ હોય ભાઈ કોઈ બીજું કોઈ જાય નહીં. તો મારા ભાણે મને મારકૂટ મારી કરી ધોકા માર્યા પાઇપોને બરાબર. પછી મને ઉપાડી ફેંકતો રહ્યો, મને ઘા કરતો રહ્યો. વસ્તુ બધી બોલ્યો ને હું પીધેલ હતો એટલે વસ્તુ કંઈ એવું કર્યું નહીં મેં. એના સાહેબ હું બધી થઈ ગઈ, મને મારકૂટ બધી કરી એ અપરાધ કર્યો મેં. વાંધો નહીં. પછી મેં 100 નંબરને ફોન કર્યો બરાબર 108માં. તો મને લઈ ગયા એ સીધા મને માવસીમાં મને લઈ આવ્યા. કેના વડે માર માર્યો તમને? માર્યો કે નથી? મારા ભાઈ વિવેક નરસિંહ શિલાજી. હથિયાર શું હતો? હટ્ટીમાં પાઇપ હતો, રબરનો પાઇપ, પાઇપનો પાઇપ હતો. મને મારી કારણ શું મારવાનું? કારણ મારા ભાણેજને લઈ ગયો હું. એનું કારણ આપણે બરાબર એ વસ્તુ તું લઈ જા ને તું એને આ યુવાન તેમના ભાણેજને ફરવા માટે લઈ ગયો હતો અને રાત્રિના મોડું આવતા હુમલો કરાયો હોવાનું યુવાને જણાવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે ડે કેર કિમોથેરાપી સેન્ટર આવેલ છે. અહીં 28 માસમાં 316 કેન્સર પીડિત દર્દીઓને સારવાર આપવામાં આવી છે, જેમાં વ્યસનથી થતા ગળા અને મોઢાના કેન્સરના દર્દીઓ વધુ જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં 4 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની દર વર્ષે અલગ અલગ થીમ પર કેન્સર અંગે જાગૃતતા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હાલ પોરબંદર જિલ્લામાં પણ કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. પોરબંદર જિલ્લામાં વ્યસનનું પ્રમાણ વધારે જોવા મળે છે, જેથી હાલ આ વ્યસનને લઈ મોઢાનું કેન્સર તેમજ ગળાના કેન્સરમાં વધારો થયો છે. કેન્સરના ટોટલ દર્દીઓમાંથી 80% દર્દીઓ આ બંને કેન્સર હોવાનું સામે આવ્યું છે. પોરબંદર જિલ્લામાં મહિલાઓમાં પણ સ્તન કેન્સરનું પ્રમાણ વધ્યું છે. જિલ્લામાં મહિલાઓમાં સૌથી વધુ સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીઓને તબીબી સહાય યોજના હેઠળ 1.5 વર્ષમાં પોરબંદર જિલ્લાના 1246 કેન્સરગ્રસ્ત દર્દીઓને ₹85 લાખની સહાય ચૂકવવામાં આવી છે. પોરબંદરના ડે કેર કિમોથેરાપી સેન્ટરમાં 2023માં 102 કેન્સરગ્રસ્ત દર્દીઓ નોંધાયા હતા, તો 2024માં 161 દર્દીઓ નોંધાયા છે. આ સેન્ટરમાં છેલ્લા 28 માસમાં 316 કેન્સરગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આ સેન્ટરમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉજ્જૈન ખાતેથી તાલીમ મેળવેલ ડોક્ટર કે.સી. વ્યાસ અને ડોક્ટર ભૂમિકા ખરા દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ નજીક હાઈવે પર એક ટ્રેક્ટર આડે કૂતરું ઉતરતા ટ્રેક્ટર રોડની નીચે ઉતરી ગયું હતું. આ અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કુતિયાણા વિસ્તારમાં રહેતા બુધાભાઈ રત્નાભાઈ નાયર અને શુકાભાઈ જયશંકભાઈ નાયર નામના બંને લોકો ટ્રેક્ટર લઈને રણવાવ ટાંકો લેવા જતા હતા. ત્યારે રણવાવ નજીકના હાઈવે પર ટ્રેક્ટર આડે કૂતરો આવતા ટ્રેક્ટર રોડ ઉપરથી નીચે ઉતરી ગયું હતું, જેને લઈ અકસ્માત થયો હતો. તો અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર બંને યુવાનોને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ પંથકની ભોરાસર સીમ શાળાની વિદ્યાર્થીનીઓનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં અહીંના વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા હતા. પોરબંદરની જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા જિલ્લાના ખેલ મહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બહેનો વિભાગની અંડર 9 વય જૂથમાં 30 મીટર દોડમાં ભોરાસર સીમ શાળા ધોરણ 4ની વિદ્યાર્થીની મનાલી અરભમભાઈ બાપોદરા જિલ્લા કક્ષાએ પ્રથમ આવી હતી. તેમજ ધોરણ 3ની વિદ્યાર્થીની કોડિયાતર કિંચલ જેઠાભાઈ જિલ્લા કક્ષાએ 3જા નંબરે અને અંડર 11 વય જૂથમાં 50 મીટર દોડમાં ધોરણ 5ની વિદ્યાર્થીની ડામરા મંજુ પપ્પુભાઈ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવતા જિલ્લા રમતગમત અધિકારી પોરબંદર પ્રવીણાબેન પાંડાવદ્રા અને શાળાના આચાર્ય લાખાભાઈ સુંડાવદ્રા સહિતના વાલીઓ અને અન્યોને અભિનંદન પાઠવી ખેલાડી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કેન્સરની બીમારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જેના માટે લોકોની જીવનશૈલી મુખ્યત્વે જવાબદાર છે. ખાનપાનની આદતો, પાન મસાલા, ગુટકા, ધૂમ્રપાનનું વ્યસન અને બેઠાડું જીવનશૈલી જેવા પરિબળોના લીધે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પોરબંદરમાં કેન્સર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,
તંદુરસ્ત જીવનશૈલી, કસરત, યોગનું મહત્વ અને નિયમિત તપાસ વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે આયોજન થયું હતું, જેમાં પોરબંદર ખાતેના શ્રી રામ યોગ ક્લાસીસમાં અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે અવેરનેસ રેલી યોજાઈ હતી. જય હિન્દ, જય ભારત. આજે 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આગા ખાન હેલ્થ બોર્ડ દ્વારા અને ઇસ્માઇલી સિવિક દ્વારા ખીજડી પ્લોટની અંદર એક નાની એવી રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેની અંદર કેન્સર કઈ રીતે થાય છે કે આપણે અત્યારનું જોઈએ છીએ કે માણસોનું બેઠાડું જીવન થઈ ગયું છે. લોકોની અંદર વ્યસનનું પ્રમાણ વધી ગયું છે. પાન, ફાકી, ગુટકા માણસો વધારે એનું સેવન કરે છે. અત્યારે આપણે જે ફળ અને શાકભાજી ખાઈએ છીએ એ પણ બધા હાઇબ્રિડ થઈ ગયા છે. આના હિસાબે આપણે આ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે અને દિવસે ને દિવસે વધુમાં વધુ આપણને કેન્સરના કેસીસ જોવા મળે છે. સ્ત્રીઓની અંદર બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, પુરુષોની અંદર મોઢાનું કેન્સર છે. આવા અનેક પ્રકારના કેન્સર જોવા મળે છે. તો એના માટે આપણે યોગા છે, રનિંગ છે, કસરતો છે, આ બધું કરવું બહુ જરૂરી થઈ ગયું છે. તો આગા ખાન હેલ્થ બોર્ડ દ્વારા અમે એવો પ્રયાસ કર્યો છે કે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આપણે નોન ઇસ્માઇલી કમ્યુનિટીને નહીં પણ બીજી કમ્યુનિટીને પણ જાગૃતિ લઈ આવીએ અને કેન્સર મુક્તિ માટે આપણે આગળ આવીએ. જય હિન્દ, જય ભારત. આગા ખાન હેલ્થ બોર્ડ અને ઇસ્માઇલી સિવિક દ્વારા આ બંને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગા ખાન હેલ્થ બોર્ડ ફોર સર્ધન સૌરાષ્ટ્ર રિજિયનના ચેરપર્સન શીતલબેન લાખાણી તેમજ હેલ્થ બોર્ડના મેમ્બર્સ અલ્તાફભાઈ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર ડીવાયએસપી કચેરી બહાર એક યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે, જેમાં આ યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ છે. આ યુવતીએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જેતપુરમાં એક યુવતીએ ડીવાયએસપી કચેરીની બહાર જ ઝેરી પ્રવાહી પીણું પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે, ત્યારે યુવતીને સારવારમાં ખસેડવી પડી હતી. આ યુવતીએ પોલીસ દુષ્કર્મની ફરિયાદ ન નોંધતા હોવાનો આક્ષેપ સાથે આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેણે જેતપુર, વીરપુર અને જૂનાગઢ પોલીસ ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપ પણ કર્યા છે. તેમજ પોલીસ આરોપીને છાવરતી હોવાના આક્ષેપ પણ થયા છે. વલ્લભ જાદવ નામના શખ્સની સામે દુષ્કર્મના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. વીરપુર, જેતપુર, જુનાગઢ અને રાજકોટ આ ચારેય જગ્યાએ કમ્પ્લેટ કરેલી છે. આ છોકરી ઉપર કેટલું થઈ ગયેલું છે, પણ કોઈ પોલીસ વાળાએ એને કમ્પ્લેટ અમે કરી હતી, પણ એને કોઈ ન્યાય આપ્યો નથી, જેથી કરીને આ છોકરીને આત્મહત્યા કરવાની કોશિશ કરી. કોઈ પોલીસ ખાતું કાંઈ કરતું નથી. કેટલા ટાઈમથી આ વસ્તુ અમે કરી, કેટલા અમને પોલીસ વાળાએ ધક્કા ખવડાવ્યા કે તમે માં જાઓ, આયા થાય, કોઈ પોલીસ વાળાએ કાંઈ કર્યું નથી. અને આ છોકરી આત્મહત્યા કરવાની કોશિશ કરી છે અને એને કોઈ પોલીસ વાળા ન્યાય આપતું જ નથી. આ યુવતીએ પોતાના પર દુષ્કર્મ થયું હોવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ પણ આરોપીને છાવરતી હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. ઉપલેટા પંથકમાં ઘણા સમયથી દીપડાઓના આતંકને લઈ અને ખેડૂતો અને માલધારીઓ પરેશાન હતા, ત્યારે પશુઓનું મારણ કરતો આ દીપડો આખરે પાંજરે પુરાયો છે. પાટણવાવ રોડ પર ભાદર નદીના કાંઠે એનિમલ હોસ્ટેલ પાસેના કેરીના બાગમાંથી આ દીપડો પાંજરે પુરાતા ખેડૂતો અને માલધારીઓએ હાશકારો અનુભવ્યો છે. યુએન ચંદ્રવાડિયા રાઉન્ડ ફોરેસ્ટ ઉપલેટા સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા આજ રોજ ઉપલેટા પાટણવાવ રોડ ઉપર એનિમલ હોસ્ટેલ ગૌશાળા પાસે કમલભાઈ મનસુખભાઈ દોશીની વાડીએ પિંજરું ગોઠવેલું હતું. દીપડાના સગડ અને મેસેજ મળતા આજે અમે પિંજરું ગોઠવેલું, તો તેમાં રાત્રે 9 કલાકે દીપડો પાંજરે પુરાયેલ છે. અને આની પહેલાં પણ 29/1ના રોજ ભીમભાઈ લાખાભાઈ ભારાઈની નેસના વિસ્તારમાં પણ દીપડો પાંજરે પુરાયેલ છે. એટલે બે દીપડા પાંજરે પુરાતા ખેડૂતોએ અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. અને મારું નામ છે મોરી ધવલભાઈ વીરાભાઈ, ભાદર નદી કાંઠે પાટણવાવ રોડ ઉપર હાથફોડીની બાજુમાં મનસુખભાઈ કીબારામ દોશીની વાડીમાં રહું છું હું. એ દીપડો પરમ દિવસે કાલે અમે જોયો હતો રાતે, અને આજે કાલે અમે જાણ કરતા વન વિભાગ વાળાઓને
હતી. આજે સવારે એને પિંજરુંની સગવડ કરી આપી છે અમને, અને અત્યારે સાંજે 9 કલાકે દીપડો પિંજરે પુરાઈ ગયો છે ને અમે બધાએ રાહતનો શ્વાસ મેળવો છે એનિમલ હોસ્ટેલની બાજુ. અઠવાડિયા પહેલા પણ ભીમાભાઈ લાખાભાઈ ભારાઈના ત્યાં એને બકરીનું મરણ કર્યું હતું દીપડાએ. એ પણ પાંજરે અઠવાડિયા 5-6 દિવસ પહેલા પુરાઈ ગયો હતો, અને આ બીજો દીપડો પાછો અમારી વાડીમાંથી અત્યારે પિંજરે પૂર્યો છે. અત્યારે અમે બધાએ માલધારીએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગ વાળાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધોરાજીમાં હવે ઉમેદવાર બચાવો અભિયાન શરૂ થયું હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા છે, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાનો વારો આવ્યો છે. હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી આમ આદમી પાર્ટી પ્રમુખ. આમ આદમી પાર્ટી તરફથી પ્રથમ વખત હાલની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 28 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકશાહીની હત્યા કરવા માટેથી સામ દામ દંડ ભેદથી અમારા ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચવા માટે દબાણ થઈ રહ્યું હોય, જેથી અમારે ના છૂટકે તમામ 28 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવા ફરજ પડી છે. શું કહેશો, ફોર્મ ખેંચવાની પ્રક્રિયાનો સમય પૂર્ણ થઈ જાય આવી જશે? હા, આવી જશે 3 પછી. ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે, જેમાં નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કુલ 13 જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ થયા છે, જેને લઈ અને મીઠા મોઢા કરાવી ભાજપે વિજય ઉત્સવ મનાવ્યો હતો. મહામંત્રી નગરપાલિકાનું રાજકોટ જિલ્લાની અંદર 5 જગ્યાએ ઇલેક્શન છે. ઉપલેટા નગરપાલિકા, ધોરાજી નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા, જેતપુર નગરપાલિકા અને જસદણ નગરપાલિકા. આજે ફોર્મની છેલ્લો દિવસની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો 5 નગરપાલિકાની અંદર સ્પષ્ટ બહુમતીથી વિજય થવાનો છે. એક પર્વના ઉત્સવ જેવો માહોલ ચાલી રહ્યો છે. એ પૈકીની અંદર અત્યારે ઉપલેટાની અંદર પણ મેસેજ છે. 6 નંબરનો વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર થયો છે. 3 નંબરની અંદર 1 બિનહરીફ જાહેર થઈ છે. 1 નંબરની અંદર 1 બિનહરીફ જાહેર થઈ છે. આ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે અનેક વિવિધ પાર્ટીના લોકો અમારી સાથે આવવા માટે પણ તૈયાર હતા. આ પૈકીની અંદર ધોરાજીની અંદર પણ સારો માહોલ છે. ભાયાવદરની અંદર પણ બિનહરીફ નગરપાલિકાની આખી બોડી આવે એવા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્નો કરે છે. જિલ્લા ભાજપના ઉપપ્રમુખને ટિકિટ અપાઈ હતી, બાદમાં તાબડતોબ ફેરફાર કરવામાં આવ્યો હતો. અમારી એક પાર્ટીની ક્રાઇટેરિયો અને મર્યાદા પણ હોય છે. જ્યારે 4 ટર્મ લડ્યા હોય કે એવી મર્યાદા હોય તો એ પાર્ટીના સ્વૈચ્છિક એમને જાણ થઈ તો એમને બીજો ઉમેદવાર પણ એ આપી ગયા. જે જયેશભાઈ ત્રિવેદી હતા બીજો ઉમેદવાર આપી ગયા અને પાર્ટીની વિચારધારા સાથે અત્યારે પણ કામ કરે છે. કોઈને મનભેદ નથી, અસંતોષ નથી. પાર્ટીના હરેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે કામે લાગેલા છે. નગરપાલિકાની ચૂંટણીમાં કુલ કેટલા ઉમેદવારો છે, કેટલા વોટ છે અને કેટલી બેઠકો છે? હાલ જે ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે 5 સીટો છે તે બિનહરીફ થઈ, તો કુલ કેટલી સીટો બિનહરીફ થઈ છે? ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં કુલ 111 ઉમેદવારોના 112 ઉમેદવારી પત્રો ભરાયેલ હતા. ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે કુલ 105 ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય જાહેર કરવામાં આવ્યા હતા. આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લા સમય સુધીમાં કુલ 13 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધેલ છે અને એના પરિણામે વોર્ડ નંબર 3માં પછાત વર્ગ સ્ત્રીની બેઠક અને વોર્ડ નંબર 6ની 4 બેઠક, આમ કુલ 5 બેઠકો બિનહરીફ થયેલ છે. અને હાલ ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નંબર 6ને બાદ કરતાં વોર્ડ નંબર 1થી 5 અને 7થી 9માં કુલ 87 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. આ ઉમેદવારોમાં અલગ અલગ પક્ષની વાત કરીએ તો ભાજપ, કોંગ્રેસ, CPIM, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, AIMIM તથા અપક્ષના મળીને કુલ 87 ઉમેદવારો હરીફાઈ કરી રહ્યા છે. તમારું નામ? લાખાભાઈ ડાંગર. લાખાભાઈ, જે રીતે જો વાત કરવા જઈએ તો અત્યારે કોંગ્રેસની જે 6 સીટો છે તે ફોર્મ પરત ખેંચી લીધા છે અને 6 સીટો ઉપર ભાજપનો વિજય થયો છે, આવું કેમ બન્યું?
ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે રાજનીતિ ચાલે છે ત્યારે ઉપલેટાની અંદર સામાન્ય ચૂંટણી યોજાવાની હોય, એમના જે ફોર્મો ભરી એમની આખરી તારીખ પણ વહી ગઈ અને કાલે ચકાસણી પછી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિને અનુસરીને તમામે અમારા કોંગ્રેસ પાર્ટીના જે પણ વોર્ડવાઇઝ સભ્યો હતા જેમને ફોર્મ ભરેલા હતા એની ઉપર ખૂબ પ્રેશર કરી એન કેન પ્રકારે ધાક ધમકીથી માંડી અને જે પૈસાની લોભ લાલચ આપી અને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારોને ફોર્મ ખેંચવામાં આવ્યા છે એમાં સરેઆમ લોકશાહીનું હનન થયું છે. લોકોનો જે 5 વર્ષે મળતો મતાધિકાર છે એ મતાધિકાર એ ભારતીય જનતા પાર્ટીના જે લોકોએ આ કર્યું છે એમને છીનવી લીધો છે. ભારતીય જનતા પાર્ટી સંવિધાનના નામે ખોટું બોલી કે અમે સંવિધાનમાં માનીએ છીએ, ત્યારે આ સંવિધાન યુક્ત ચૂંટણી હોય, આ સંવિધાનની અંદર જે મતદારોને મતાધિકાર આપવામાં આવ્યો એમને જે હક છે એ અધિકાર એમને છીનવી લીધો છે. અને આવું ક્યારે પણ જઘન્ય કૃત્ય કહી શકાય, એ લોકશાહીમાં શોભનીય નથી. સાથે માન્ય ધારાસભ્યશ્રી પણ આમાં ઇન્વોલ્વ થયા છે. સવારથી માંડી અને તમામ અમારા જે પણ વોર્ડની અંદર અમે એની વોચ રાખતા હતા, પૂરેપૂરી કાળજી અમે લીધી છે. મોટા ભાગના તમામ અમારા ઉમેદવારો છે એને ઉપર એટલું પ્રેશર સગાવાલા એન કેન પ્રકારે જેને કહેવાય કે દમન પ્રકારનું જે આજે પ્રેશર કર્યું છે એને કારણે આજે અમારી 6 બેઠકો છે એ લોકો બિનહરીફ કરવામાં એ સફળ થયા છે. પરંતુ આવનારા દિવસોની અંદર જે પણ ઉમેદવારો વોર્ડમાં ઊભા છે આ મુદ્દોને લઈ અમે લોકોની વચ્ચે જવાના છે અને લોકો દ્વારા આ ભારતીય જનતા પાર્ટીના આ નગરની અંદર થયેલા ભ્રષ્ટાચારો એમના પ્રત્યેની જે નીતિ રીતિ અમે રજૂ કરવાના છે, લોકોને ઉજાગર કરવાના. ઉત્તર પ્રદેશ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ગણતંત્ર દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પોરબંદરના રાસ ગ્રુપ દ્વારા તલવાર રાસ રજૂ કરી અને આપણી સંસ્કૃતિના દર્શન કરાવાયા હતા. તો આસામ ખાતે પણ આ રાસ ગ્રુપ દ્વારા પરફોર્મન્સ રજૂ કરાયું હતું. ગણતંત્ર દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના બોખીરા વિસ્તારના ચામુંડા મહેર રાસ ગ્રુપ દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યું હતું. પોરબંદરની સંસ્કૃતિના દર્શન ઉત્તર પ્રદેશ વાસીઓએ પણ કર્યા હતા. આ તકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ચામુંડા મહેરાસ ગ્રુપને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ આસામના ગુવાહાટી ખાતે શિલ્પગ્રામ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના જુદા જુદા રાજ્યોમાંથી 17 જેટલા ગ્રુપ દ્વારા અલગ અલગ પરફોર્મન્સ રજૂ કરાયું હતું. ત્યારે ગુજરાત તરફથી પોરબંદરના ચામુંડા મહેરાસ મંડળ બોખીરા ગ્રુપ દ્વારા ઢાલ તલવાર રાસ રજૂ કરી અહીંની સંસ્કૃતિના આસામમાં પણ દર્શન કરાવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બડા ડુંગરમાંથી પોલીસે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી છે, જેમાં અજમાપટ નેસ ખાતેથી પોલીસે ભઠ્ઠી ઝડપી લઈ અને 2000 લીટર દારૂ બનાવવાના આથા સહિત ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા. જો કે રાબેતા મુજબ ભઠ્ઠીનો આરોપી પાલાવેજા કોડિયાતર નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો. પોરબંદરની મિયાણી ચેકપોસ્ટ નજીકથી બગસરા પંથકનો શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં હાર્દિક કલ્યાણ સોલંકી નામના શખ્સને પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખરવાવાડ વિસ્તારમાંથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે 2 દિવસ પૂર્વે ઉત્સવ કાંજી ખોરાવા નામના શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે તપાસ હાથ ધરાઈ રહી છે. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કોઓપરેટિવ સોસાયટીના સંચાલકનો આપઘાત, પોતાની જ ઓફિસમાં ઝેરી દવાના ઇન્જેક્શન હાથે લઈ લેતા મોત. રાણવાવ નજીક હાઈવે પર એક ટ્રેક્ટર આડે કૂતરું ઉતરતા અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા.
જેતપુરમાં ન્યાય નહીં મળતા યુવતીનો આપઘાતનો પ્રયાસ, ઝેરી દવા પી લેનાર યુવતીના પોલીસ સામે ગંભીર આક્ષેપ. ઉપલેટા પંથકમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો. કેરીના બાગમાંથી દીપડો પાંજરે પુરાતા ખેડૂતોનો હાશકારો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.